હરિયાણામાં 21 ઉમેદવારોની ભાજપની બીજી યાદી જાહેર. ફિરોઝપુર, ઝિરકા અને પુન્હાનાથી 2 લઘુમતી સમુદાયના ચહેરાને ઉતાર્યા મેદાને. અમેરિકામાં રાહુલની વાત પર દેશની રાજનીતિમાં આવ્યું તોફાન. હવે રાહુલે કહ્યું અનામત ત્યારે જ ખતમ થશે જ્યારે બધાને સમાન તક મળશે. માયાવતીએ કહ્યું કોંગ્રેસ અનામત વિરોધી. નીતિશ કુમાર પર તેજસ્વી યાદવનો પ્રહાર યથાવત. કહ્યું નીતિશ કુમારે ઘરે આવીને અમારી સામે કરી આજીજી. નીતિશની આજીજીનો સંપૂર્ણ વિડિયો અમારી પાસે. કોલકાતા કેસમાં ન્યાય માટે જુનિયર ડોક્ટર્સની માર્ચ. જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચેતવણી. ગઈકાલે સુપ્રીમ કોર્ટે કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો.